ભાજપની ઉમેદવારોની ત્રીજી યાદી ગમે ત્યારે આવી શકે, દિલ્હીમાં મોડી રાત સુધી થયું મૂર્તિયાઓનું મંથન. બિહારમાં એનડીએમાં ટિકિટ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. બિહારમાં ભાજપ 17 બેઠકો પરથી લડશે ચૂંટણી, જેડીયુ 16 બેઠકો પરથી ચૂંટણી લડશે. બિહારમાં ચિરાગ પાસવાનની પાર્ટીને ફાળે 5 બેઠકો. હાજીપુર બેઠક ચિરાગ પાસવાનના ભાગમાં. પશુપતિ પારસ એનડીએમાંથી બહાર. ઉમેદવારોની પસંદગીને લઈ કોંગ્રેસમાં મંથન. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. 100 કરતાં વધુ બેઠકોના ઉમેદવારોના નામ નક્કી થશે. રાહુલ ગાંધીના શક્તિને ખતમ કરવાના નિવેદન મુદ્દે પીએમના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, વિપક્ષ જે શક્તિનો ખાત્મો કરવા માંગે છે તેનો હું ઉપાસક છું. હું શક્તિ સ્વરૂપી માતા બહેનોની રક્ષા માટે લડીશ. હું શક્તિ સમાન માતા બહેનોની પૂજા કરું છું. ભાજપમાં ભરતી મેળો યથાવત. આજે કમલમમાં યોજાશે ભરતી મેળો. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાશે. ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચેતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો. નર્મદા જિલ્લામાં પ્રવેશવા માટે ચેતરે કરેલી અરજીને કોર્ટે નકારી કાઢી. ચેતર વસાવાએ હવે હાઈકોર્ટમાં કરવી પડશે અરજી. કનુ કલસરિયાએ ભાજપમાં જોડાવા અંગેની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું. અલંગ પાસે ખેડૂતોને સંબોધતા કહ્યું કે ભાજપમાં જોડાવાનું નથી. કનુ કલસરિયાએ કહ્યું, ભાજપમાં જોડાવા માટે મારું મન માનતું નથી, માન્યું નથી અને માનશે પણ નહીં એમ કહીને ભવિષ્યમાં પણ ભાજપમાં ન જોડાવાની વાત કરી. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ગેનીબેને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાક્યું. ગેનીબેને કહ્યું કે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, એને સહકાર રાખ્યું જ નથી. ગેનીબેને કટાક્ષ કર્યો કે માત્ર તેમના રાજકીય મેળવડા કરવા માટે અને હવે બનાસ ડેરી પર માત્ર ભાજપના ઝંડા જ બાંધવાના બાકી છે. ચૂંટણી પહેલા શિહોરમાં કોંગ્રેસને ઝટકો. કોંગ્રેસના 150થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા. નીમુબેન બાંભણિયાની હાજરીમાં ભાજપમાં પ્રવેશ. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું, સરકારે ખાતરના ભાવમાં 1 રૂપિયાનો વધારો થવા દીધો નથી. સબસિડી વધારી પણ ભાવ નથી વધવા દીધો. 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવી શકે. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાનું દેશી અંદાજમાં જોવા મળ્યા. ભરત બોગરાના ઘરે પંગતમાં બેસીને ભોજન લીધું. એક બાજુ કુંવરજી બાવળિયા અને બીજી તરફ ભરત બોગરા જમવા બેઠા હતા.